music. तेरे समझा? क्या करता बॉस? आना ही पड़ा। पब्लिक की डिमांड थी, कहानी खत्म होने को आई, अभी तक एक्शन शुरू ही नहीं हुआ। क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમો જે ઇન્સ્ટાગ્રામ ટ્રેન્ડિંગ રીલ જોઈ છે, તો એ પ્રકારની જોરદાર રીલ્સ બનાવતા શીખવાનું છું, તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દેજો। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp પર ટેલિગ્રામ અંદર જોઈન ના થયો તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો દો ટાઈમ વેસ્ટ કરી આપણે એડિટિંગ વિડિયો છે તે સારું કરીએ। તો મિત્રો એ પ્રકારની ટ્રેન્ડિંગ રીલ્સ બનાવવા માટે સૌથી પહેલા તો તમારા ફોનની અંદર તમારે પ્રોટોન VPN ને ઓપન કરી લેવાનું છે। પ્રોટોન VPN ને ઓપન કરશો તમને કંઈક કાર્ટૂન ઇન્ટરફેસ જોવા મળશે। તો સૌથી પહેલા તમારે પ્રોટોન VPN ને કનેક્ટ કરીને સીધું આવી જવાનું છે બહાર, અને પછી આપણે કરી લઈશું CapCut એપ્લિકેશન ને ઓપન। CapCut એપ્લિકેશન ને ઓપન કરશો તમને કંઈક કાર્ટૂન ઇન્ટરફેસ છે તે જોવા મળી રહેશે। અને મિત્રો તમે સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે મિત્રો આપણે YouTube ચેનલ તમને દરરોજ છે આવા એડિટિંગના વિડિયો જોવા મળી રહેશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો, જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો ન્યૂ વિડિયો લખ્યું છે એના પર ક્લિક કરવાનું છે, અને પછી તમારે આવી જવાનું છે સીધું અહીંયાથી આપણે ગેલેરી ઓપન થાય તો ફોટાની અંદર આવી જવાનું છે, અને અહીંથી ઉપર તમારે જે પણ ફોલ્ડરમાં ફોટો હોય ફોટો તમારે ફોલ્ડરને સિલેક્ટ કરવાનું છે, અને પછી તમારે અહીંથી જે પણ ફોટો લેવાનો હોય ફોટા તમારે હાથે લઈ લેવાનો છે, બરાબર। પછી એડ ઉપર ક્લિક કરશો તમારા નવા પ્રોજેક્ટની અંદર તમારો ફોટો છે તે અહીંયા એડ થઈ જશે। તો આ રીતે તમારો ફોટો એડ થઈ જશે। તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અથવા એમને વિડિયો એડિટિંગ નથી આવડતું અથવા મારી પાસે વિડિયો એડિટિંગ કરાવવું છે, તો ભાઈઓ મને WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp પર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસે એડિટિંગ કરાવવું છે તે WhatsApp પર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। હવે તમારે ઓવરલે વાળો ઓપ્શન છે એના પર ક્લિક કરી એડ ઓવરલેમાં જવું છે, અને વિડિયો વાળા ઓપ્શનમાં જઈ અહીંયાથી તમારે છે તે જે ફોલ્ડરમાં વિડિયો હોય એને લઈ લેવાનું છે, બરાબર। તો આ એડિટ કરેલો વિડિયો છે તમારે એડ કરી દેવાનો છે, બરાબર। વિડિયો એડ કરશો એટલે વિડિયો આપણો અહીં છે ઓવરલે વિડિયો જે એડિટ કરવો છે, બરાબર। તો આને આ રીતે સાઈઝ નાની કરી અને ઉપરની સાઈડ ખૂણામાં સેટ કરશું ને આને ઓડિયો આપણે એક્સટેન્ડ કરી લઈશું। આપણે વિડિયો એડ કરશું એટલે આમાં બે કામ આપણું થઈ જશે, એક તો આની અંદર સોંગ આવી જશે, અને બીજું આપણને ઓલી વિડિયો મળશે એટલે ડેમો વિડિયો અહીંયા જોવા મળશે કે કઈ ઇફેક્ટ કઈ જગ્યાએ અને શું કરવાનું છે બધી તમને ખબર પડશે। તો વિડિયોને ધ્યાનથી પૂરા જોતા રહેજો, તમે આપણો વિડિયો જોશો એટલે બીજા કોઈનો વિડિયો જોવાની જરૂર નહીં પડે અને તમને કમ્પ્લીટ છે તે રીલ્સ બનાવતા આવડી જશે। તો એન્ડિંગ વાળો પાર્ટ ડિલીટ કરી સૌથી પહેલા ફોટાની લેન્થ સોંગની લેન્થ હોય ત્યાં સુધી ખેંચી લઈશું, બરાબર। પછી આવી જઈશું સ્ટેટસની સ્ટાર્ટિંગમાં, અને હવે તમારા ડેમો વિડીયોમાં જોવાનું છે અહીં આની અંદર આપણે લગાવવાનું છે કટ। તો તમે સૌથી પહેલા કટ ક્યાં આવે છે તમે જોઈ લો, અહીંયા આપણો કટ આવી જશે, આ જગ્યાએ તમે જોઈ શકો છો, અહીંયા બીટ આવે છે તમે સાંભળી લો, સૌથી પહેલા તો જોઈ લો। તો આ રીતે બીટ તમારે સાંભળવાનો છે, તમે હજી એકવાર સાંભળો। તો અહીંયા બીટ આવે છે તો ત્યાં આવી જવાનું છે, ફોટા પર ક્લિક કરીને સ્પ્લિટ કરી લેવાનું છે, આપણો પહેલો કટ લાગી ગયો છે। પછી આગળ જશું તો અહીંયા તમે જોઈ લો, અહીંયા પહેલો કટ આવી ગયો, પછી બીજો કટ આવશે આ જગ્યાએ તમે સાંભળો, જોઈ શકો છો, અહીંયા આવી ગયો। પછી તમારે આગળ જવાનું છે અને ત્રીજો કટ આપણો આવી જશે આ જગ્યાએ તમે સાંભળો આ રીતે, બરાબર। તો અહીંયા આવી જશે, ફરીથી આગળ જશું ને ત્રીજો કટ આવી જશે આ જગ્યાએ, પછી ચોથો કટ આવી જશે આ જગ્યાએ, તમે જોશો જે રીતે બીટ આવે છે તમારે કટ લગાવવાનો છે। તો અહીંયા તમે જોઈ લો બીજી ઇફેક્ટ આવશે, અહીંયાથી તમે જોઈ શકો આ રીતે, પછી અહીંયા પણ બીજી ઇફેક્ટ આવી જશે। તો આ રીતે તમારે કટ લગાવવાનું છે, તમે સૌથી પહેલા આટલા કટ લગાવ્યા છે તમે જોઈ લો કમ્પ્લીટ હશે, જોઈ લો, બરાબર। તો આ રીતે કટ લગાવવાનું છે। જો તમને કટ લગાવવામાં ખબર ના પડે તો હું મારા વિડીયો બધા વિડીયોમાં કહું છું ને અત્યારે પણ કહી દઉં મિત્રો કે આપણે ઓલે વિડીયો છે તમારે જોતું રહેવાનું છે, ને આ રીતે તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે, તમે જો લો ઇફેક્ટ અહીંયા પૂરી થાય છે અને બીજી ઇફેક્ટ ચાલુ થાય છે। તો બીજી ઇફેક્ટ જ્યાં ચાલુ થાય ત્યાં તમારે કટ લગાવી દેવાનું છે, એ જ તમારો બીટમાર્ક હશે, તમને બીટમાર્કમાં ખબર ના પડે તો, બરાબર। પછી ફરીથી આગળ જશો ને ઇફેક્ટ બદલાય ત્યાં તમારે કટ લગાવવાનું છે, તો આ ઇફેક્ટ આપણે અહીંયા પૂરી થઈ જાય છે તો કટ લગાવી દેવાનું છે, અહીંયા તમારો બીટમાર્ક હશે, આ રીતે તમારે કટ લગાવવાનું છે જો તમને બીટમાર્કમાં ખબર ના પડે તો, અને બીટમાર્કમાં ખબર પડે તો કંઈ વાંધો જ નથી। હવે આપણે આવી જઈશું આગળ,
આટલું કામ થઈ ગયું છે. તો હવે તમે જો અહીંયા બીજા બીટ આવશે તો અહીંયા આપણે કટ લગાવી દઈશું આ જગ્યાએ. પછી આગળ જશું ને ફરીથી અહીંયા કટ લગાવવાનું છે, તમે જોઈ લો આ જગ્યાએ, બરોબર. પછી થોડાક આગળ જશું ને ફરીથી આપણે કટ લગાવવાનું છે આ જગ્યાએ. ફરીથી આપણે આગળ જશું ને અહીંયા કટ લગાવવાનું છે આ જગ્યાએ, બરોબર. તો આ રીતે તમારે કટ લગાવી દેવાનું છે. પછી હવે આપણે આગળ આવી જઈશું જે મેન બીટ છે ત્યાં, બરોબર. તો સૌથી પહેલા છે અહીંયા તમે જોઈ લો, અહીંયાથી તમે જોઈ લો, અહીંયા આપણે સોંગનું મેન બીટ ચાલુ થાય છે અહીંયાથી. તો આપણે કટ કરી દઈશું, તમે જોઈ લો આ ગ્લિચ વાળી ઇફેક્ટ આવશે. તો અહીંયા આપણે થોડોક બીટ આગળ પાછળ થઈ ગયો છે. તો અહીંયાથી આપણે બીટ ચાલુ થાય છે, તમે જોઈ લો અહીંયાથી આપણે જોઈ લો तेरे અહીંયા, બરોબર. તો એક કટ અહીંયા લગાવી દઈશું. તો આ રીતે તમારે છે કટ લગાવતો રહેવાનું છે. તો ચાલો સૌથી પહેલા છે તો હું બધાની અંદર કટ લગાવી દઉં, પછી તમને આની અંદર કઈ ઇફેક્ટ લગાવવાની છે ને શું કરવાનું છે બધું શીખવાડી દઉં, બરોબર મિત્રો. અને મિત્રો જો તમે હજી સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે એક લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો એક લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. भाई ने बोला करने का तो करने का. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણે આખા વિડીયો અંદર છે તે બધા કટ લગાવી દીધા છે, અહીંયા તમે જોઈ શકો છો. તો મેં આગળ તમને સમજાવ્યું એટલે તમારે આખા વિડીયો અંદર કટ લગાવી દેવાનું છે. પછી આપણે આની અંદર ઇફેક્ટ લગાવવાનું ચાલુ કરવાનું છે. તો સૌથી પહેલા આવી જઈશું સ્ટાર્ટિંગમાં, અને અહીંયા આપણે જે પહેલી જ ઇફેક્ટ છે એને ગોતી લઈશું. તો આવી જઈશું એનિમેશનમાં, અને જે પહેલી ઇફેક્ટ છે ને આપણે એની અંદર ગોતી લેવાનું છે, મળી જશે આપણે એનિમેશનની અંદર જ, બરોબર. તો અહીંયા તમારે ગોતી લેવાનું છે. સૌથી પહેલા આપણે ઇફેક્ટ ગોતવી પડશે. તમે જોઈ લો આવી કોઈ ઇફેક્ટ હોય તમારે ગોતી લેવાનું છે. તો એ ઇફેક્ટ ના મળે તો તમે કોઈ પણ અહીંયા એ જગ્યાએ લગાવી શકો છો. હું તો પણ તમને ઇફેક્ટ અહીંયા ગોતીને બતાવી દઉં, બરોબર. તો અહીંયા ઇફેક્ટ આપણે અહીંયા ગોતવી પડશે, તમે જોઈ શકો છો. આની અંદર તમારે ધ્યાનથી ગોતી લેવાનું છે, ઇફેક્ટ તમને મળી જ જશે, બધી આની અંદર આવે છે. એના માટે આપણે છે સૌથી પહેલા એના જેવી જ સેમ ઇફેક્ટ છે આપણે અહીંયા લગાવી લઈએ ડેમો માટે, બરોબર. આ ઇફેક્ટ તમે જોઈ લો એના જેવી જ છે સેમ. તો અહીંયા આપણે બીજા પર કટમાં લગાવી દઈએ છીએ. તો આને સૌથી પહેલા નન કરી દઈશું અને આવી જઈશું પહેલી જ ઇફેક્ટમાં, અને ત્યાં તમારે ઇફેક્ટને લગાવવાનું છે. તો ઇફેક્ટ લાગી ગઈ છે, તમે જોઈ લો આ રીતે, બરોબર. પછી તમારે અહીંયાથી તમે જોઈ શકો છો બીજી ઇફેક્ટ તમારે લગાવવાની છે. તો એનિમેશનમાં જશું અને આવી જઈશું કોમ્બોમાં, અને અહીંયા તમારે લગાવવાનું છે ઇફેક્ટ, તમે જોઈ લો અહીંયાથી તમને નીચે બતાવી દઉં. તમે જોઈ શકો છો સાઈડ એન્ડ વેવ કરીને હશે, જોઈ લો, બરોબર. તો ઇફેક્ટ તમારે લગાવવાની છે. તો આગળના બીટમાં જશું, એ પણ કોમ્બોમાં જઈ અને સાઈડ એન્ડ વેવ વાળી ઇફેક્ટ હતી એને ફરીથી લગાવી દઈશું. આ રીતે તમારે અહીંયા આગળ જેટલા પણ કટ છે જેમાં ઇફેક્ટ આવે છે સેમ એને લગાવી દેવાનું છે. તો આ ઇફેક્ટ, બરોબર. તો ફરીથી નેક્સ્ટમાં જશું, કોમ્બોમાં જશું ને એ જ ઇફેક્ટને ફરીથી લગાવી દેવાનું છે. તો ઇફેક્ટને તમારે ક્યાં સુધી લગાવવાનું છે તમે જોઈ લો, જોઈ લો સેમ એ જ ઇફેક્ટ છે તમારે અહીંયા સુધી લગાવી દેવાનું છે, જોઈ લો અહીંયાથી બીટ બદલાય છે, તમે જોઈ લો. તો અહીંયા આપણે શું કરશું, ઇફેક્ટ બીજી લગાવવી પડશે. એના માટે શું કરશું, સૌથી પહેલા અહીંયા આપણે બીટમાર્ક આવી જઈશું અને આવી જઈશું ઇફેક્ટમાં, વિડીયો ઇફેક્ટમાં, અને અહીંયા આપણે લગાવવાનું છે શેક વાળી ઇફેક્ટ, એને લગાવી દઈશું અને રાઈટ કરી દેવાનું છે. ને આની લેન્થ છે તમારે વધારે લાંબી હશે તો એને સાથે કટ કરીને તમારે અહીંયા આ બીટમાર્ક સુધી ખેંચી લેવાનું છે, કંઈક આ રીતે, બરોબર આટલી. પછી તમારે શું કોણ છે, પહેલા બીટમાં કંઈ નથી કરવાનું, આમાં બીજામાં વોર્નિંગ વાળી આપણે ઇફેક્ટ લગાવવાની છે. તો વિડીયો ઇફેક્ટમાં જઈશું અને અહીંયાથી આપણે જે વોર્નિંગ વાળી ઇફેક્ટ હતી એને ગોતી લઈશું સૌથી પહેલા, તો બરોબર. તો ઇફેક્ટને સૌથી પહેલા અહીંયા ગોતી લઉં, પછી તમને ઇફેક્ટ બતાવું, ઇફેક્ટનું નામ શું છે બધું તમને બતાવી દઉં. તો હું સૌથી પહેલા ઇફેક્ટ ગોતી લઉં. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો સર્ચમાં તમે એરર સર્ચ કરશો તો તમને પહેલી જ ઇફેક્ટ જોવા મળી જશે. તો ઇફેક્ટને આપણે અહીંયા લગાવી દેવાનું છે, અને પછી તમારે આની લેન્થ વધારે છે એ પણ આપણે કટ કરીને અહીંયા જે બીટમાર્ક છે ત્યાં સુધી તમારે રાખી લેવાનું છે, કંઈક આ રીતે, બરોબર. તો ઇફેક્ટ આપણી કમ્પ્લીટ અહીંયા બની જશે, તમે સૌથી પહેલા જોઈ લો, બરોબર. હવે તમારે અહીંયા નેક્સ્ટ બીટમાં જવાનું છે, એનિમેશનમાં જવાનું છે, કોમ્બોમાં જઈ અને પેન્ડુલમ 1 વાળી ઇફેક્ટ એને લગાવી દઈશું, અને આગળ જે બીજી હતી એમાં પેન્ડુલમ 2, બરોબર. તો અહીંયા આ રીતે પછી તમારે અહીંયા બીજી ઇફેક્ટ ચાલુ થશે. તો અહીંયા તમારે કઈ ઇફેક્ટ લગાવવાની છે, એનિમેશનમાં જશું, કોમ્બોમાં જશું ને અહીંયા જ આપણે પોપિંગ વાળી ઇફેક્ટ છે એને લગાવવાની છે, બરોબર. તો આગળ જ્યાં સુધી ઇફેક્ટ બદલાય નહીં ત્યાં સુધી તમારે હવે પોપિંગ વાળી ઇફેક્ટને લગાવવાની છે આ રીતે, બરોબર. આ રીતે તમારે ઇફેક્ટ લગાવી દેવાની છે. તમે જોઈ લો હવે આપણી ઇફેક્ટ કઈ રીતે બની છે, समझा બરોબર. આ રીતે તમારે જોઈ લો પોપિંગ વાળી ઇફેક્ટ આવશે તમારે पब्लिक की डिमांड थी અહીંયા ઓવરલેવડિંગ, અહીંયાથી હવે બીજી ઇફેક્ટ આવશે. તો અહીંયા કઈ લગાવવાનું છે, એનિમેશનમાં જઈશું, કોમ્બોમાં જ રહીશું ને અહીંયા આપણે લઈશું બાઉન્સ વાળી, બરોબર. બાઉન્સ લગાવી દઈશું
આ રીતે. તો હવે આ જ ઇફેક્ટ છે એ પણ તમારે આગળ ક્યાં સુધી લગાવવાનું છે જોઈ લેવાનું છે. જોઈ સમજો અહીંયાથી તમારે ઇફેક્ટ કરી જશે. મેં આપણે કીધું જે શેક વાળી ઇફેક્ટ એ લગાવવાની છે ને પછી અહીંયાથી ફરીથી પેન્ડુલમ વાળી ઇફેક્ટ અને અહીંયાથી તમે જોઈ લો આપણો મેન બીટ અહીંયાથી ચાલુ થાય છે તમે જોઈ શકો છો અહીંયા બરોબર. તો પહેલી જ ઇફેક્ટ લગાવવાની છે આપણે ઇનમાં જઈ અને રોક વર્ટિકલ અને પછી તમારે ફરીથી લગાવવાની છે આગળ મેં કીધું હતું એ જે બાઉન્સ વાળી હતી કોમ્બોમાં એ જ બરોબર. તો આ રીતે હવે આગળ જ્યાં સુધી લાસ્ટ સુધી બીટ છે ત્યાં સુધી તમારે આ રીતે બાઉન્સ વાળી લગાવવાનું છે એટલે તમારો વિડીયો અહીંયા કમ્પ્લીટ તૈયાર થઈ જશે બરોબર. તો આ રીતે બધી ઇફેક્ટો મેં તમને કહી દીધું છે જે પણ લગાવી હતી એ. અને તમે હજુ સુધી જો વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. કેમ કે મિત્રો હું તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવું છું, તમે મારા માટે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો બરોબર મિત્રો. અને મિત્રો તમને કંઈ પણ ખબર ના પડી તો વિડીયોને થોડોક પાછું કરીને ત્યાંથી જોઈ લેજો એટલે તમને કમ્પ્લીટ ખબર પડી જશે અથવા મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરોબર મિત્રો. અને મિત્રો આપણે જેટલું પણ એડિટિંગ કરીએ છીએ બધું ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગમાં ચાલે છે એ જ કરીએ છીએ. તો તમે પણ મારે જો ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરો તો ફોલો કરી દેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક જોવા મળી જશે. અને તમે મને ઇન્સ્ટાગ્રામમાં લાઈક શેર સબસ્ક્રાઇબ કરીને કોમેન્ટ કરશો એવો વિડીયો આપણે એડિટિંગ કરતા શીખવાડીશું. તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો સૌથી આપણે વિડીયો એડિટિંગ કરવું છે થોડોક ડેમો તમે જોઈ લો. તો જોઈ શકો છો આ રીતે આપણે જોરદાર વિડીયો બને કમ્પ્લીટ તૈયાર થઈ ગયું છે. અને તમારા વિડીયો ઇફેક્ટમાં જે હાલો બ્લર વાળી ઇફેક્ટ છે ને તમારે લગાવી લેવાનું છે બરોબર. આ તો તમને ખબર જ હશે કે હાલો બ્લર વાળી ઇફેક્ટને કઈ રીતે લગાવવાની છે તો પણ હું તમને કહી દઉં. આ રીતે લગાવવાનું છે ને લેન્થ તમારે આગળ જ્યાં સુધી બીટ હોય ત્યાં સુધી તમારે ખેંચી લેવાનું છે કે તો મેન બીટ ના હોય ત્યાં સુધી બરોબર. તો અહીંયાથી તમે જોઈ લો જે આ કટ છે ત્યાંથી આપણો મેન બીટ ચાલુ થશે તમે જોઈ શકો છો અહીંયાથી બરોબર. તમે આગળ જે બીટ છે અહીંયાથી ચાલુ થાય છે તો ત્યાં સુધી તમારે લઈ દેવાનું છે ને પછી આ રીતે આપણી વિડીયો બની જશે. તો વિડીયોને સેવ કરવા માટે જે એ અલ્ટ્રા લખ્યું છે એના પર ક્લિક કરી બીટ રેટને ફૂલ કરી આ બટનને ઓન કરીને એક્સપોર્ટ પર ક્લિક કરશો તમારો વિડીયો છે આ કમ્પ્લીટ સેવ થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા એડિટિંગ વિડીયો છે ત્યાં સુધી જય માતાજી.